વેલકમ ટુ સક્સેસ ગુરુ. વિષય વિજ્ઞાન, પ્રકરણ 13. આજનો પ્રશ્ન છે, થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે. આ જ પ્રશ્નને ઓગસ્ટ 2020 બોર્ડની પરીક્ષામાં કંઈક આવી રીતે પૂછ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો છો? તો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, માટે આનો જવાબ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. પેકિંગ વાળા ખાદ્ય પદાર્થ ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા. ફળો અને શાકભાજીથી આપણે હેલ્થ બેનિફિટ પણ થાય છે. તેવી જ રીતે પેકિંગ વાળા ખાદ્ય પદાર્થથી આપણે હેલ્થમાં પણ નુકસાન થાય છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. રેઝર, પેન વગેરે જેવી વસ્તુઓ વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી. એક જ વાર ઉપયોગ કરી ફેંકી દેવાય તેવી વસ્તુનો ઉપયોગ ટાળવો, એટલે કે યુઝ એન્ડ થ્રો વસ્તુનો ઉપયોગ ટાળવો. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા અને નેપી પેડ વાપરવા. વસ્તુઓ ભરવાની થેલી પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી, એટલે કે કપડાની થેલીનો ઉપયોગ કરવો. રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ કરવો, ખાસ કરીને રિમોટ અને ઘડિયાળમાં જ્યાં સૌથી વધુ અને ઝડપી જરૂર પડે છે ત્યાં આપણે રિચાર્જેબલ પાવર એટલે કે રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ કરી શકીએ. જૂના કપડાં અને જૂના બૂટ ચંપલો ગમે ત્યાં ન ફેંકવા. ફેંકવાને બદલે તેને જરૂરિયાતમંદને દાન આપી દેવા. કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુનો પુનઃ ઉપયોગ કરવો, એટલે કે કાગળનો નાનાથી નાનો ટુકડો પણ વેસ્ટ ન જાય તેની ધ્યાન રાખવું. રસોઈમાં કચરો થાય એટલે કે રસોડામાં કચરો થાય ત્યારે તરત જ કચરા પેટીમાં મૂકી દેવો અને કચરા પેટી ભરાઈ ગયા પછી તરત જ કચરાને યોગ્ય જગ્યાએ નાખવો. આ પગલાં દ્વારા ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.